આપણે આગળ જઈએ. કોચી સિક્વન્સ. કોચી સિક્વન્સ કોને કહીશું? તો અહીંયા આગળ આપણે આ સિક્વન્સ પીએન ઇન મેટ્રિક સ્પેસ એક્સડી, આગળ કોઈ એક સિક્વન્સ આપણે આપેલી છે એક્સડી મેટ્રિક સ્પેસની, ઇઝ સેડ ટુ બી એ કોચી સિક્વન્સ. એ સિક્વન્સને આપણે કોચી સિક્વન્સ ક્યારે કહીશું? તો કે ઇફ ફોર ગીવન એપ્સિલોન ગ્રેટર ધેન 0, આપણને એક એપ્સિલોન આપી દે કે આ એપ્સિલોન ગ્રેટર ધેન 0 માટે ધેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર n સચ ધેટ mn ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ n. એટલે કે એક આપણે પોઝિટિવ ઇન્ટીજર n મળી જાય કે જેનાથીને મોટી કોઈ પણ એલિમેન્ટ લઈએ બે, m અને n, ફોર એની mn ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ n સચ ધેટ distance of this between pm and pn is less than epsilon. તેનાથીને કોઈ પણ મોટા બે એલિમેન્ટ n કરતાં કોઈ પણ બે મોટા એલિમેન્ટ માટે pm અને pn વચ્ચેનું ડિસ્ટન્સ કેવો હોવું જોઈએ? લેસ ધેન એપ્સિલોન થઈ જાય તો આપણે એવી સિક્વન્સને શું કહીશું? કન્વર્જન્ટ સિક્વન્સ કહીશું. સિક્વન્સ pn in metric space xd is said to be a Cauchy sequence if for given epsilon greater than 0, એક આપણે એપ્સિલોન ગ્રેટર ધેન 0 માટે ધેર એક્ઝિસ્ટ અ પોઝિટિવ ઇન્ટીજર n સચ ધેટ એ n થીને મોટા કોઈ પણ એલિમેન્ટ પસંદ કરશો m અને n, તો એના માટે સિક્વન્સના કોઈ પણ બે એલિમેન્ટ pm અને pn વચ્ચેનું ડિસ્ટન્સ કેવું હોય? લેસ ધેન એપ્સિલોન હોય તો આપણે એવી સિક્વન્સને શું કહીશું? કોચી સિક્વન્સ કહીશું. શું કહીશું? કોચી સિક્વન્સ. એના રિલેટેડ થિયરમ છે કે એવરી કન્વર્જન્ટ સિક્વન્સ ઇન મેટ્રિક સ્પેસ ઇઝ કોચી સિક્વન્સ. હવે જો આપણને આગળ થિયરમ ભણી ગયા કે એવરી કોચી સિક્વન્સ ઇઝ એવરી કન્વર્જન્ટ સિક્વન્સ ઇઝ બાઉન્ડેડ. ઓકે, શું આવ્યું આપણે? એવરી કન્વર્જન્ટ સિક્વન્સ ઇઝ બાઉન્ડેડ. આ આપણે ધ્યાન રાખવાનું છે, મહત્વના થિયરમનું સ્ટેટમેન્ટ છે બધા. ઓકે, પછી શું કીધું કે એવરી કન્વર્જન્ટ સિક્વન્સ ઇન મેટ્રિક સ્પેસ ઇઝ યુનિક એઝ અ યુનિક લિમિટ. કોઈ પણ જો કન્વર્જ સિક્વન્સ હોય તેની લિમિટ પણ એક જ હોય. બીજું આપણે કોઈ પણ કન્વર્જ સિક્વન્સ એ કાયમી માટે બાઉન્ડેડ હશે. ઓકે, હવે એક વધારાનું આવ્યું આપણી પાસે, જો કોઈ પણ આપણે મેટ્રિક સ્પેસની અંદર કન્વર્જન સિક્વન્સ આપેલી હોય તો એ કાયમી માટે કેવું હોય છે? કોચી સિક્વન્સ હોય છે. એવું આપણે પ્રૂફ કરી દઈએ. થિયરમ છે, ઇમ્પોર્ટન્ટ થિયરમ છે એવો. ને આપણે આગળ પોઈન્ટ રિલેટેડ પોઈન્ટમાં ને ઓએમઆર માટે પણ કામમાં આવે એવું છે. લેટ આરડી બી ઇન મેટ્રિક સ્પેસ. આપણે કોઈ એક મેટ્રિક સ્પેસ પસંદ કરી દઈએ, એને કોઈ સિક્વન્સ પસંદ કરી દઈએ અને એને કન્વર્જન લઈ લઈએ તો આપણે પ્રૂફ કરી દઈએ કે એ કેવી છે? કોચી સિક્વન્સ છે. લેટ આરડી બી એ મેટ્રિક સ્પેસ એન્ડ ડી બી એ યુઝ્યુઅલ મેટ્રિક્સ ઓન આર. Let Pn be a convergent sequence in metric space XD. હવે આપણે એક આરડી મેટ્રિક સ્પેસ લઈ લીધો, એ મેટ્રિક સ્પેસની એક સિક્વન્સ Pn લઈ લીધી અને કેવી લઈ લીધી? કન્વર્જન લઈ લીધી. કન્વર્જન લઈ લીધી હોય તો બાય ડેફિનેશન ઉપર કન્વર્જનની ડેફિનેશન ઉપર શું કહે છે કે Pn ટેન્સ ટુ P ફોર P બિલોંગ્સ ટુ X. એક P બિલોંગ્સ ટુ X માટે શું મળતું હશે આપણને? Pn ટેન્સ ટુ P થતું હશે. એને આપણે ડેફિનેશનનું પણ શું કરશે? સમાધાન કરશે. વી સો ધેટ આપણે પ્રૂવ કરવું છે કે Pn ઇઝ અ કોચી સિક્વન્સ. ઓકે, હવે Pn ટેન્સ ટુ P કેવી છે? કન્વર્જન છે. Pn શું છે? સિક્વન્સ છે, કન્વર્જન સિક્વન્સ છે. તો બાય ડેફિનેશન ઉપરથી આપણે લેટ એની એપ્સિલોન ગ્રેટર ધેન 0, એક એપ્સિલોન ગ્રેટર ધેન 0 મળશે ને એના માટે આપણે એપ્સિલોન પસંદ કરીએ. આપણે ગિવન આપેલો હતો ને તો આપણે એક એપ્સિલોન પસંદ શું કરીએ છીએ કે એપ્સિલોન બાય 2 ગ્રેટર ધેન 0 લઈએ. શું લઈએ છીએ? એપ્સિલોન બાય 2. હવે એપ્સિલોન ગ્રેટર ધેન 0 માટે ડેફિનેશન શું હોય કે આની સિક્વન્સ કન્વર્જન્ટ હોય તો એક આપણને પોઝિટિવ ઇન્ટીજર n મળશે કે જેનાથીને તમામ મોટા એલિમેન્ટ માટે ડિસ્ટન્સ ઓફ Pn થીને P એ લેસ ધેન એપ્સિલોન થાય. બરાબર છે? તો હવે એપ્સિલોન કરતાં કેવા થાય? લેસ ધેન થાય. હવે આપણે અહીંયા શું લઈ લઈએ છીએ? એપ્સિલોન બાય 2 ગ્રેટર ધેન 0 લઈ લઈએ છીએ. એપ્સિલોન જે પસંદ કરીએ છીએ આના માટે એપ્સિલોન શું પસંદ? એપ્સિલોન બાય 2 પસંદ કરીએ છીએ. તો ધેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર n સચ ધેટ
એન ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ એન, એટલે કે એન તેની મોટા તમામ એલ માટે ડિસ્ટન્સ ઓફ પી એન ટુ પી ઇઝ લેસ દેન એપ્સિલોન બાય 2 મળશે. કેમ? તો આપણે શું લીધું છે? પી એન એ કન્વર્જન્ટ છે, કન્વર્જન્ટ હોય તેની ડેફિનેશન પ્રમાણે આપણે પ્રૂફ થઈ જાય. ઓકે, તો એના ઇક્વેશન નંબર શું કહી દીધું છે? 1 કહ્યું છે, ઇક્વેશન નંબર 1. હવે આપણે શું કરીએ? ઇક્વેશન 1 અર્થ માટે આપણે શું લીધું છે? એન કરતાં કોઈ પણ ગમે તે એલિમેન્ટ એન લઈશું, સ્મોલ એન ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ કેપિટલ એન છે, બરાબર? સ્મોલ એન ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ કેપિટલ એન માટે તો એનની જગ્યાએ બીજો એક એલિમેન્ટ પસંદ કરીએ, એમ પસંદ કરીએ. તો જો અહીંયા આગળ આપણે શું છે? ફરીથી ઇક્વેશન 1ને દોહરાઈએ છીએ, બીજી વાર લખીએ. ફોર એમ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ એન, એન ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ એન, તો ડિસ્ટન્સ ઓફ પી એન થી પી કેવું થવાનું? લેસ દેન એપ્સિલોન બાય 2. ડિસ્ટન્સ ઓફ પી એન ટુ પી પણ કેવું થવાનું? લેસ દેન એપ્સિલોન બાય 2 થશે. બાય ટ્રાયેંગલ ઇક્વાલિટી આપણે આ બંને ડિસ્ટન્સ માટે ટ્રાયેંગ્યુલર ઇક્વાલિટી એપ્લાય કરીએ તો ફોર એમ એન બિલોંગ્સ ટુ એન અને ઓલ્સો એમ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ એન, એન ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ એન, સો ડિસ્ટન્સ ઓફ પી એન ટુ પી એન કેવું હશે? તો વચ્ચે ટ્રાયેંગલ ઇક્વાલિટી માટે બંને વચ્ચેનું અંતર પોઈન્ટ પી છે, તો આપણે લખી શકીએ છીએ ડિસ્ટન્સ ઓફ પી એન ટુ પી પ્લસ ડિસ્ટન્સ ઓફ પી ટુ પી એન. પી એમ ટુ પીનું ડિસ્ટન્સ કેવું છે? લેસ દેન એપ્સિલોન બાય 2 અહીંયા છે. પીથી પીએનનું એટલે કે પીએનથી પીનું ડિસ્ટન્સ હોય કે પીથી પીએન લખો કે પીએનથી પી લખો, બોથ આર સેમ. ડિસ્ટન્સમાં કોઈ પણ વેલ્યુ આગળ પાછળ લખી શકીએ છીએ આપણે. અને ઇન મેટ્રિક સ્પેસ, ને ઇન મેટ્રિક સ્પેસમાં આપણે ડિસ્ટન્સ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ વાય એક્સ લખી શકીએ છીએ. આપણે જાણીએ છીએ મેટ્રિક સ્પેસની ચોથા કન્ડિશનમાંની એક કન્ડિશન છે. તો ઓલવેઝ કેવું થઈ ગયું? આગળ લેસ દેન થઈ ગયું એપ્સિલોન બાય 2. એપ્સિલોન બાય 2 પ્લસ એપ્સિલોન બાય 2 ઇક્વલ ટુ એપ્સિલોન. તો ડિસ્ટન્સ ઓફ પી એન ટુ પી એન કેવું થઈ ગયું? લેસ દેન થઈ ગયું. પીએમ ને પીએન શું છે? તો આપણે સિક્વન્સ પીએમના કોઈ પણ એલિમેન્ટ છે જે એન એ કેવા છે? ગ્રેટર દેન ઇક્વલ આપણે જે એન પસંદ કરેલા છે એના માટે. તો આપણે એક એવો ફોર એપ્સિલોન ગ્રેટર દેન 0 મળી ગયો કે જેને ધેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટિજર એન સચ ધેટ એમ અને એન ગ્રેટર દેન ઇક્વલ ટુ એન, then distance of pn to pm to pn is less than epsilon. So pn is a Cauchy sequence. Thus every convergence sequence in metric space is a Cauchy sequence. Most okay, બહુ નાનો છે, સહેલો થિયરમ છે, સરળતાથી સમજી શકાય એવો છે. ફક્ત બે જ વસ્તુનો આપણે ઉપયોગ કર્યો. એક કન્વર્જન્ટની ડેફિનેશનનો, બીજો કોચીની ડેફિનેશનનો. કન્વર્જનના ડેફિનેશનમાંથી આપણે કોના ડેફિનેશન ઉપર ગયા? કોચીના ડેફિનેશન ઉપર આપણે ગયા. ઓકે, આગળ આપણે જોઈએ આનું કન્વર્સ. આપણે શું કહ્યું કે એવરી કન્વર્જન સિક્વન્સ ઇન મેટ્રિક સ્પેસ ઇઝ કોચી સિક્વન્સ. તો શું એવરી કોચી સિક્વન્સ એ કન્વર્જન થાય? એવરી કન્વર્જન સિક્વન્સ ઇન મેટ્રિક સ્પેસ ઇઝ કોચી. તો એવરી કોચી સિક્વન્સ ઇન મેટ્રિક સ્પેસ ઇઝ કન્વર્જન. તેના માટે એનું કન્વર્સ પાર્ટ પ્રૂવ નથી. એવી ઘણી કોચી સિક્વન્સ ઇન મેટ્રિક સ્પેસમાં મળશે કે જે શું છે? કન્વર્જન નહીં હોય. એના માટેનું એક્ઝામ્પલ છે આપણી પાસે. Give an example to show that Cauchy sequence in metric space which is not a convergent. તેના માટે આપણી પાસે બે એક્ઝામ્પલ છે. એક pn બરાબર સિક્વન્સ 1/n લઈ લઈએ. આપણે આગળ જોઈને આવ્યા સિક્વન્સ બાઉન્ડેડ છે, કન્વર્જન્ટ છે એન્ડ ઇન્ફાઇનાઇટ રેન્જ વાળી છે. ઓકે, પણ શેમાં? ઇન આરમાં. હવે જો pn ઇક્વલ ટુ 1/n ઇઝ કન્વર્જન્ટ. કન્વર્જન્સ કોને થાય છે? 0 ને થાય છે. આપણે જાણીએ છીએ ટેન્સ ટુ કોને થાય છે? 0 ને થાય છે. લિમિટ શું છે? 0 છે. ઇન મેટ્રિક સ્પેસ R. તો pn ઇક્વલ ટુ સિક્વન્સ લીધી 1/n ઇઝ કોચી છે. હવે કન્વર્જન્ટ હશે તો ઓલવેઝ બાય અબાઉ થિયરમ એ ઓલવેઝ કઈ થવાની? કોચી ઇન R થવાની. એ કન્વર્જન્ટ ઇન R છે તો ઓલવેઝ શું થવાની? કોચી ઇન R થવાની. કોચી ઇન R થાય તો pn એ કોચી ઇન R - 0 પણ થવાની, કારણ કે એ તો ઇન્ટરનલ પ્રોપર્ટીઝ છે. બરાબર ને? એ શું છે? ઇન્ટરનલ પ્રોપર્ટી છે. કારણ કે કોચી સિક્વન્સ ઇન R માટેની ડેફિનેશન શું હતી? કે એના કોઈ પણ બે એલિમેન્ટ વચ્ચેનું એપ્સિલોન કરતાં નાનું હોવું જોઈએ. તેમાંથી 0 બાદ કરી દઈએ તો એનામાં કોચીની ડેફિનેશનમાં કોઈ ફરક પડતો નથી. આ તો એ શું છે? ઇન્ટરનલ પ્રોપર્ટી છે. માટે જો કોઈ સિક્વન્સ એ કોચી ઇન R હોય છે તો કોચી ઇન R - 0 પણ થશે. બટ pn 1/n ઇઝ નોટ અ કન્વર્જન્ટ ઇન R - 0. બટ આ સિક્વન્સ એક કન્વર્જન્ટ છે કોનેમાં? ઇન મેટ્રિક સ્પેસ આરમાં છે.
પણ જો આરમાંથી આપણે 0 બાદ કરી દઈએ, 0 કાઢી દઈએ તો એ સિક્વન્સ R-0માં કન્વર્ટ થઈ નથી, કારણ કે એનો લિમિટ પોઈન્ટ છે એ લિમિટ પોઈન્ટ જ આપણે એમાંથી ડિલીટ મારી દઈએ છીએ. લિમિટ પોઈન્ટ ડિલીટ મારી દઈએ તો એ કન્વર્ઝન થાય જ નહીં એનામાં, બરાબર ને? એની અંદર કન્વર્ઝન થશે નહીં, કારણ કે આપણે જે લિમિટ પોઈન્ટ P પસંદ કરીએ છીએ એ P કોનો પસંદ કરીએ છીએ? આપણે મેટ્રિક્સ સ્પેસ XDના Xમાંથી પસંદ કરીએ છીએ, અને આપણે XD X અત્યારે પૂરતો R-0 થઈ જાય. કોણ થઈ જાય? R-0 થઈ જાય. ઓકે, સો Pn એવી આપણી પાસે સિક્વન્સ છે જે કન્વર્જન્ટ છે કોનામાં? મેટ્રિક્સ સ્પેસ આરમાં. સો એ કોચી પણ આરમાં થશે, સિક્વન્સ ઇઝ કોચી ઇન આર થશે, એન્ડ એ સિક્વન્સ Pn ઇઝ કોચી ઇન R-0 પણ થશે. બટ Pn ઇઝ નોટ અ કન્વર્જન્ટ ઇન R-0, કન્વર્જન થતી નથી. સો 1/n કોચી ઇન R બટ R-0 but not a convergent in R-0. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ લઈએ આપણે. Pn સિક્વન્સ આપણે છે 1 + 1/n⁴ પાવર ફોર એવરી n belongs to n. નાઉ લિમિટ n ની શું મળશે? લિમિટ આપણે જાણીએ છીએ, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી Pn કરીએ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટીમાં 1 + 1/n ની વેલ્યુ ઈ થાય છે. આપણે 12મા ધોરણમાં શીખી ગયા, પ્લસ આગળ FIS1 પણ આનો એક્ઝામ્પલ આવ્યો હતો, બરાબર છે? કે જો આપણે કોઈ પણ વેલ્યુ n માટે 1 + 1/n ની n પાવર કરીએ તો ઓલવેઝ એની વેલ્યુ કેવી થાય છે? એપ્રોક્સ ટુ e જાય છે, બરાબર ને? કોને તરફ જાય છે? e ની વેલ્યુ તરફ જાય છે. ને આ e વેલ્યુ એ કોનામાં છે? આરમાં છે, પણ ડઝ નોટ બિલોંગ્સ ટુ ક્યુમાં નથી, એવું પણ આપણે જાણીએ છીએ, બરાબર છે? e ની વેલ્યુ શું છે? ઇરેશનલ નંબર છે. એની વેલ્યુ ઇરેશનલ નંબર ફોર્મમાં છે, કારણ કે 1/n છે તો અમુક એનો પ્રાઇમ નંબર પણ આવે. સો એ કોનામ જશે? ડઝ નોટ બિલોંગ્સ ટુ ક્યુ. એ કોનામ જશે? એની વેલ્યુ આરમાં જાય છે. હવે Pn 1 + 1/n ઇઝ કન્વર્જિસ ટુ આર. હવે એની લિમિટ e મળે છે અને e કોનામ જાય છે? આરમાં જાય છે. માટે કેવું છે? કન્વર્જન સિક્વન્સ ઇન આર છે. કન્વર્જન થશે તો બાય અબાઉ થિયરમ એવરી કન્વર્જન સિક્વન્સ ઇઝ કોચી સિક્વન્સ. સો Pn ઇઝ અ કોચ ઇન આર. Cauchy in R. Also, Pn sequence 1 + 1/n⁴ power is Cauchy in Q માં પણ છે. એ Cauchy શેમાં છે? Q માં પણ થશે. પ્રતિ ઇન્ટરનલ પ્રોપર્ટી Q એ સબસેટ ઓફ R છે, અને Cauchy સિક્વન્સ કોનામાં થશે? Q માં પણ થશે. બટ ઇઝ નોટ અ કન્વર્જન્ટ ઇન Q, કારણ કે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ Q. એ Qમાં નથી, બરાબર છે? એ ડઝ નોટ બિલોંગ્સ ટુ Q. સો એ આપણે સિક્વન્સ Cauchy in Q છે પણ એ કન્વર્જન્ટ નથી. સો આપણે Pn સિક્વન્સ ઇઝ Cauchy ઇન Q બટ નોટ અ કન્વર્જન્ટ ઇન Q. ઓકે, બટ નોટ અ કન્વર્જન્ટ ઇન Q. આ બે એક્ઝામ્પલ છે આપણી પાસે કે જે એવી છે કે Cauchy સિક્વન્સ પણ કન્વર્જન્ટ નથી થતી ઇન Xમાં, એટલે કે X મેટ્રિક્સ સ્પેસ XDમાં. આગળના ક્લાસ થિયરમ જોઈ લઈએ. એવરી Cauchy સિક્વન્સ ઇન મેટ્રિક્સ સ્પેસ ઇઝ બાઉન્ડેડ. એવરી Cauchy સિક્વન્સ ઇન મેટ્રિક્સ સ્પેસ ઇઝ બાઉન્ડેડ. એટલે કોઈ પણ Cauchy સિક્વન્સ હોય કેવી હશે? કાયમ માટે બાઉન્ડેડ હશે, એવું પ્રૂફ કરો. લેટ Pn બી અ Cauchy સિક્વન્સ ઇન મેટ્રિક્સ સ્પેસ. Cauchy સિક્વન્સ ઇન મેટ્રિક્સ સ્પેસ. સો આપણે એની એપ્સિલોન ગ્રેટર ધેન 0 માટે એ એપ્સિલોન જે ગ્રેટર ધેન 0 પર લઈએ તો આપણે શું પસંદ કરી દઈએ? 1 પસંદ કરી દઈએ. એપ્સિલોનની વેલ્યુ શું પસંદ કરી દઈએ? ઇફ એપ્સિલોન ઇક્વલ ટુ 1, then there exists a positive integer n. Cauchy સિક્વન્સ છે તો બાય ડેફિનેશન એને એપ્લાય કરશે. m is greater than equal to n, n is greater than equal to n, distance of Pn to Pm is less than 1 થશે, બરાબર છે? સો m is greater than equal to n માટે ડિસ્ટન્સ ઓફ Pm to Pn ઇઝ કેવું થવાનું? ઇફ m ની વેલ્યુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ n હોય તો Pn થી Pn વેલ્યુ કેવી છે? લેસ ધેન 1 છે. એટલે ક્વેશ્ચન નંબર 2 કહીએ. ઇન મેક્સિમમ હવે આપણે પસંદ કરીએ છીએ m વેલ્યુ મેક્સિમમ. કેમ?
તો P1 થી Pn, P2 થી Pn અપ ટુ Pn -1 થી Pn અને 1 આ બધા જ વેલ્યુમાંથી જે મેક્સિમમ ડિસ્ટન્સ હોય ને P1 થી Pn ની વેલ્યુ, P2 થી Pn ની વેલ્યુ, Pn -1 થી Pn ની વેલ્યુ ને 1 બધા ડિસ્ટન્સ હોય જેમાં સૌથી મોટું ડિસ્ટન્સ હોય એને શું કહી દઈએ આપણે m કહી દઈએ. તો આ m થી ને બધું જ ડિસ્ટન્સ કેવું હશે? નાનો હશે. સો ડિસ્ટન્સ ઓફ pi લેસ ધેન Pn ઓલવેઝ કેવું થવાનું? લેસ ધેન ઇક્વલ ટુ m. 1 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ m છે અને ઇક્વેશન નંબર 3 કહી દઈએ. તો ઇક્વેશન 2 and 3 ઉપર શું કહે છે? ડિસ્ટન્સ ઓફ Pn ટુ Pn ઇઝ લેસ ધેન 1. 1 is less than equal to m. So every distance of Pi to Pn is less than equal to m. So distance of Pn to Pn, small pn to capital Pn is less than કોના છે? m છે. m કોના કરતાં નાનો હશે? ઓલવેઝ m પ્લસ 1 કરતાં નાનો હશે. તો ડિસ્ટન્સ ઓફ Pn to Pn કેવું થવાનું? m પ્લસ 1 કરતાં નાનું થવાનું. આ બધા જ ડિસ્ટન્સ m કરતાં નાના હોય તો m પ્લસ 1 આપણે પસંદ કરી દઈએ. તો m પ્લસ 1 કરતાં તો બધા ડિસ્ટન્સ કેવા થવાના? નાના જ થવાના. તો m પ્લસ 1 શું થઈ જશે? એની અપર બાઉન્ડ થઈ જશે. બરાબર, એને શું થઈ જશે? એની રેન્જની અપર બાઉન્ડ થઈ જશે. તો Pn બિલોંગ્સ ટુ નેબરહુડ ઓફ કેપિટલ Pn. સો રેન્જ ઓફ Pn ઇઝ બાઉન્ડેડ. રેન્જ ઓફ Pn શું થઈ ગયું? બાઉન્ડેડ થઈ ગયું. કારણ કે એની રેન્જ નામ આપણે દઈએ e, તો n પ્લસ 1 m પ્લસ 1 વાળા રેડિયસવાળા Pnના નેબરહુડમાં શું આવશે? કન્ટેન્ટ થઈ જશે. માટે રેન્જ ઓફ Pn ઇઝ બાઉન્ડેડ. રેન્જ બાઉન્ડેડ હોય તેવી સિક્વન્સ ઓલવેઝ શું થવાની? બાઉન્ડેડ થશે. ઓકે, તો આ આપણો અહીંયા આગળ થિયરમ હતો. એવરી કોચી સિક્વન્સ ઇન મેટ્રિક સ્પેસ ઇઝ બાઉન્ડેડ. એનાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરમ છે. એવરી કન્વર્જન્ટ સિક્વન્સ ઇન મેટ્રિક સ્પેસ ઇઝ અ કોચી સિક્વન્સ. ઓકે, ચલો આગળના પોઈન્ટ આપણે નેક્સ્ટ તેમાં જોઈએ.